ભગવાનના સ્વરૂપમાં અનંત કલ્યાણકારી ગુણો રહેલા છે. ગુણો તો મારા અને તમારામાં પણ છે. સત્વગુણ, રજોગુણ, તમોગુણ. પણ ડિફરન્સ એટલો છે કે ભગવાનના સ્વરૂપમાં જે ગુણો છે એ નિત્ય છે, સુખ દેનારા છે, અનંત અને અલૌકિક છે. જ્યારે આપણી અંદર જે ગુણો રહેલા છે એ અનિત્ય છે અને સુખ દેનારા છે. પણ કેવું સુખ? શ્રીજી મહારાજે વાત કરીને કે રંગથી લઈ અને બ્રહ્માદિ પર્યંત સૌ લક્ષ્મીની પાછળ દોડે છે, પણ લક્ષ્મીપતિ પાછળ કોઈ દોડતું નથી. પૈસાનું સુખ, પરિવારનું સુખ, સારું જમવાનું, જોવાનું સુખ, આપણા ગુણને કારણે સુખ તો આવે છે, પણ એ અલ્પ છે અને તુચ્છ છે. ટૂંકમાં કહીએ ને તો આપણા ગુણના સુખ છે ને વાદળ જેવા છે. ચોમાસાનો સમય હાલે છે ને, ક્યારેક અગાસી ઉપર ચડીને વાદળને નિરખવા પ્રયત્ન કરજો. વાદળ ચાલ્યું જતું હોય, તમારા મકાન ઉપર વાદળનો જે આકાર હશે એ બાજુવાળાના મકાન ઉપર પહોંચશે કે એનો આકાર સંપૂર્ણ બદલાઈ જશે. અને એકાદ કિલોમીટર જશે ત્યાં તો કદાચ એ વાદળ હશે કે નહીં હોય, અથવા તો બીજા મોટા વાદળમાં જોડાઈ જશે. એમ આપણા ગુણ પણ એવા છે, ગમે ત્યારે એ બદલી જાય નહીં. આજે ઘણી વખત અચાનક ગુસ્સો આવી જાય, સાથે બેઠા હોય, વાતો કરતા હોય, શાંતિથી ચર્ચા ચાલતી હોય. હમણાં 7 દિવસ પહેલા એક ભગત સંતોની પાસે આવેલા, એમણે પ્રસંગ સંભળાયો, ક્યાંક વાંચ્યો હશે, ક્યાંક જોયો હશે કે સ્વામીજી 1 મહિના પહેલા સુરતમાં જ એક પાનનો ગલ્લો, ત્યાં બધા મિત્રો ભેગા થયેલા. કોઈ બીડી લીધી હશે, કોઈ માવો ચોડતા હશે, બધા પોતાની રીતે બેઠેલા મોજ મજા કરતા હતા. એમાં એક બીજો મિત્ર હશે, એ આ ગલ્લે આવ્યો અને એમણે એક એનો મિત્ર હશે ને વાત કરી કે તું ઊભો થઈ જા, મારે ત્યાં બેસવું છે, મારી જગ્યા છે. કે તું આવ તો ખરા, હમણાં ઊભો થઈ જાઉં. હવે ઓલા ભાઈએ પાન બનાવ્યું, પાન મોઢામાં મૂક્યું, જ્યાં પાછળ ફર્યો તે આ હજી ઊભો થયેલો નહીં, એમને બેઠેલો. પોતાનો મિત્ર છે, પણ એટલી જ વાત કે મેં કીધું ને ઊભો કેમ ન થયો. અચાનક એટલો બધો ગુસ્સો ચડી ગયો, એટલો ક્રોધિત થઈ ગયો કે ખીચામાંથી ચપ્પુ કાઢી અને એના મિત્રને છાતીમાં 3 ઘા મારી અને ત્યાં ને ત્યાં મારી નાખ્યો. આવ્યો ત્યારે કેવો આનંદમાં હતો, કેવો મોજમાં હતો. ખાલી એક જગ્યા ન મળી, તું ઊભો થઈ જા, મારે ત્યાં બેસવું છે. અને એના મિત્રએ કઈ ના પણ ન પાડેલી. એમણે કીધું કે હમણાં ઊભો થઈ જાઉં છું, પણ મિત્રોની સાથે એટલો બધો વાતોમાં મશગુલ થઈ ગયેલો, ધ્યાન ન રહ્યું, ચપ્પુ મારી અને ખૂન કરી નાખ્યું. હવે 20 વર્ષ જેલમાં રહેશે. આ આપણા ગુણ. પણ ભગવાનના ગુણ એવા છે કે કાયમ માટે સુખ અને શાંતિના દેનારા છે. અનંત ગુણો છે, પણ એક ભાવિકે એવી ભાવના કરી કે ભગવાનમાં અનંત પ્રકારના ગુણો છે, પણ એક ભગવાનમાં મોટામાં મોટો દોષ છે. બિપિનભાઈ લાગે છે? ભગવાનમાં અનંત ગુણો છે, સુખ શાંતિને દેનારા, પણ ભગવાનમાં એક મોટામાં મોટો દોષ છે. કયો? ભગવાન છે એ પોતાના ભક્ત વિના રહી શકતા નથી. એટલા બધા ભગવાનને પોતાના ભક્તો વાલા છે કે એક ક્ષણ પણ ભગવાન છે એ ભક્ત વિના રહી શકતા નથી. દુનિયાના કોઈ પણ ખૂણે, અરે દુનિયા નહીં, અનંત કોટી બ્રહ્માંડોમાં ક્યાં ખૂણે ખાચરે બેઠેલો એક નાનો ભક્ત એ ભગવાનને યાદ કરે
ભગવાનની સ્તુતિ કરે અને હૃદયના ભાવથી ભગવાનનો પોકાર કરે તો ભગવાન દોડીને જાય. અરે એમના જીવનમાં નાના મોટા દુઃખો આવે તો એ દુઃખને દૂર કરવા માટે ભગવાન એટલા આકળા થઈ જાય છે, એટલા વ્યાકુળ થઈ જાય છે કે એને જે સામર્થ્ય વાપરવું પડે વાપરે, એને જે ક્ષમતા જે કરવું પડે કરી લે. પોતાના મુક્તોને મોકલવા પડે તો મુક્તોને મોકલે. અરે પોતાને જવું પડે તો પોતે જાય. ગરીબનો વેશ ધારણ કરે, ખેડૂતનો વેશ ધારણ કરે, ગમે તેમ કરી અને ભગવાન ત્યાં પહોંચી જાય અને ભક્તનું દુઃખ દૂર કરે. જૂનાગઢમાં નરસિંહ મહેતા અને એમના મોટા ભાઈ દર વર્ષે પિતાનું શ્રાદ્ધ નાખતા. એમાં મોટા ભાઈને થોડીક કાન ભંભેરણી થઈ કે તારો ભાઈ તો બહુ ભગતડો છે અને આખો દિવસ ભજન જ કરે છે, તો આ વખતે એવું કરીએ કે એને શ્રાદ્ધ કરવાનું કહીએ. બધા બ્રાહ્મણોને બોલાવવા પડશે, બધાને જમાડવા પડશે, દક્ષિણા આપવી પડશે. એટલે પૈસા નહીં કમાઈને જાશે ક્યાં? હા, એ વાત સાચી હો. અને આમે બીજાને પાડવાની વાત હોય એ તો બહુ મીઠી લાગે ને. હા, તો પોતા ઉપર આવતો નહોતો, વાત સાચી. નરસિંહ મહેતાને બોલાવ્યા કે આ વખતે બાપાનું શ્રાદ્ધ હું નહીં નાખું, તારે નાખવાનું છે. અને કોઈ બ્રાહ્મણો અહીંયા જમવા નહીં આવે, બધા બ્રાહ્મણો ત્યાં જમવા માટે આવશે ને દક્ષિણા પણ તમારે આપવાની છે. નરસિંહ મહેતા કે પણ ભાઈ મારી પાસે એટલી બધી વ્યવસ્થા નથી, એ તારે જોવાનું. તો આવડો મોટો થયો, આટલી સગવડ નથી તારી પાસે. નરસિંહ મહેતા કે કાંઈ વાંધો નહીં. આવ્યા ઘરે, એમના પત્નીને વાત કરી કે આ વખતે આપણે શ્રાદ્ધ નાખવાનું છે ને બ્રાહ્મણોને જમાડવાના છે. એ તો મૂંઝાઈ ગયા. આટલા બધા બ્રાહ્મણોને જમાડવાના, દક્ષિણા દેવાની, હવે આપણે પહેરવાના કપડાં માંડ માંડ પૂરા થાય છે, દક્ષિણા ક્યાંથી કાઢીશું? નરસિંહ મહેતા બિંદાસ કે આપણે શું ચિંતા કરવાની, ધણી બેઠો છે ને. એના પત્ની કે હું ધણી ધણી મંડી પડ્યા છો, જ્યાં હોય ત્યાં બધું ધણી ઉપર નાખી દો, અહીંયા ધણી થોડો આવશે. નરસિંહ મહેતા કે કરશે, આપણે શું ચિંતા છે. અને એ દિવસ આવી ગયો, ઘરમાં કોઈ વસ્તુ નહીં. એમના પત્ની કે આ તપેલી લઈ અને જાઓ, થોડું ઘી તો લઈ આવો, આ લાડવા કઈ એમનું થોડા બનશે. નરસિંહ મહેતાને આપી તપેલી, તપેલી લઈને ત્યાં હાલતા. હે મેં તે લીધી તપેલી હાથ જો, ધરણી ધરનું ધ્યાન ધરી. હે મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ બોલ, ધરણી ધરનું ધ્યાન ધરી. લીધી હાથમાં તપેલી અને કૃષ્ણનું ભજન કરતા કરતા થયા હાલતા. એક દુકાને જાય ના પાડે, બીજી દુકાને જાય ના પાડે, ત્રીજી દુકાને જાય ના પાડે. બપોરના 12 વાગી ગયા, ઘી મળે નહીં. કેવા સારા ભગત, અને આખા જુનાગઢમાં આટો મારે કોઈ ઘી ન આપે. એમાં છેલ્લે એક કોઈક ભાવિક નીકળો કે મહેતાજી ઘી આપવું, પણ શરત એટલી, બોલો ને, તમારે ભજન સંભળાવવું પડે. એટલું કીધું ને, નરસિંહ મહેતાએ કાઢી કરતાલ બાળ, તપેલીનો કર્યો ગાય કે લેને ભરી દે આખી તપેલી, તું કે એટલા ભજન ગાવ. અને ભજન તો પાસે હતા ને. અને નરસિંહ મહેતાએ ભજન ચાલુ કર્યા હો, અને એવી જમાવટ કરી, 1 2 3. શેઠે તો એક ગાવાની વાત કરી હતી અને નરસિંહ મહેતા તો ડૂબી ગયા. એવા ડૂબા, લોકો બધા ભેગા થઈ ગયા કે આ નરસિંહ મહેતા તો અહીંયા છે અને ત્યાં તો જમાડવાના છે. એમના પત્ની વાટ જોવે કે આ ગયા ક્યાં, હજી આવ્યા નહીં. અહીંયા ગિરનાર નથી ચડવાનું ચાલુ કર્યો નાણે, વાટ જોવે. 1 વાગી ગયો, અહીંયા નરસિંહ મહેતા ભજનમાં ગુલતાન, લોકો બધા જોવા ઊભા છે. અને એ વખતે ગોલોકમાં કૃષ્ણ ભગવાનના રૂવાડા ઊભા થઈ ગયા કે આ ગાંડો ભગતડો મારા ભજનમાં આટલો બધો મસ્ત બની ગયો છે, અને ત્યાં હમણાં બ્રાહ્મણો આવી જશે, એ બધાને જમાડવાના છે અને ભગવાનના મેળા અકળાવા. રાધિકાજી કે પ્રભુ શું થયું? આ ઘેરો તમે અત્યારે, મારે જવું પડશે, ઇમરજન્સી 108. અનંત, સુદામા, વિશ્વક્ષેન હાજર થાવ બધા. બોલો બોલો પ્રભુ શું આજ્ઞા છે? ચાલો મારી સાથે. ક્યાં? જુનાગઢમાં.
અરે પણ 1 વાગે જુનાગઢમાં, અરે હાલો ઇમરજન્સી, ઉપાડ્યા બધાને. અને કૃષ્ણ ભગવાને નરસિંહ મહેતાનું રૂપ ધારણ કર્યું. કોઈને રસોઈયા બનાવ્યા, કોઈને મોટા શેઠિયા બનાવ્યા, અને આમ જુનાગઢમાંથી ફોજ ઉતરી હો. અને હે સોના ચાંદીના ઘરેણા પહેરેલા મોટા મોટા વાણિયા શેઠા સાથે, રસોઈયાઓ સાથે, કોઈની પાસે મહિલાઓને આપવા માટે સાડીઓના મોટા મોટા થપ્પા લઈને આવેલા, ગોલોકની સાડીઓ લ્યો. અને આવ્યા ભગવાન. અને મેથી પણ એવા, મેથી કે ક્યાં ગયા હતા તમે? એ કે આ બધી ખરીદી કરવા માટે ગયો હતો. અને બધો સામાન મુકાયો ને ઘીના લાડવા બનાવ્યા ને જમાડ્યા વ્યવસ્થિત. અને પછી નરસિંહ મહેતા એવા ત્યાં ભગવાન તો નીકળી ગયેલા. પણ કહેવાનું કે ભગવાન છે એ કેટલા ભક્ત વત્સલ છે કે ભક્તના હૃદયમાં જો ભક્તિ દેખી જાય ને તો ભગવાન એની વિના રહી શકતા નથી. આપણે આ લોકના સુખ મેળવવા માટે સતત દોડીએ છીએ, પણ હકીકતમાં મહારાજ અહીંયા જો સરસ મેનેજમેન્ટ શીખવાડ્યું. મહારાજ કે બધા લક્ષ્મીની પાછળ દોડે છે, પણ હકીકતમાં લક્ષ્મીપતિની પાછળ દોડે તો લક્ષ્મી તો ઓટોમેટિક આવી જવાની, ઢગલો થવાનો. પણ વિશ્વાસ ક્યાં? વિશ્વાસ નથી આવતો. અત્યાર સુધીમાં જેણે જેણે ભગવાનને રાખ્યા છે એ બધા ભક્તોનું લિસ્ટ કરો, એમાં એક એવા ભગત બતાવો કે ભાવથી ભગવાનનું ભજન કરતા હોય અને 5 દિવસના ઉપવાસ પડ્યા હોય, બતાવો. ભગવાનનું ભજન કરે, ભગવાનની ભક્તિ કરે એટલે ભગવાનનો કોલ છે, એના દુઃખો દૂર કરે કરે ને કરે જ. અને ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ એ ભક્તિ નિધિમાં લખ્યું, ફેર નથી રતી ભક્તિ છે રૂડીજી, દોયલા દિવસની માન જોએ મૂડીજી, એ છે સત્ય વાત નથી કાંઈ કુડીજી, ભવજળ તરવા હરિભક્તિ ઊંડીજી, ઊંડી છે હરિની ભગતિ ભવજળ તરવા કાજ, અપાર સંસાર સમુદ્રમાં જબળ જાણો એ જાજ. કેવું સરસ એ સ્વામિયામાં લખ્યું છે. ફેર નથી રતી ભક્તિ રૂઢી છે. સ્વામી કે આ ભક્તિ રૂઢી છે, એમાં એક રતી માત્ર પણ ફેર નથી, રૂઢી જ છે. એ છે સત્ય વાત નથી કાંઈ કુડીજી, ભવજળ તરવા હરિભક્તને છે હુડીજી. આ સંસાર રૂપી સમુદ્રમાં તરવા માટે ભક્તિ છે એક વહાણ છે. હોડી છે હરિની ભક્તિ ભવજળ તરવા કાજ, અપાર સંસાર સમુદ્રમાં જાણો જબરું એ છે જહાજ. આ સમુદ્રમાં તરવો હશે તો કઈ નાની હોડી ચાલશે નહીં, કઈ નાની બોટ ચાલશે નહીં, એમાં તો જબરજસ્ત મોટું વહાણ જોઈશે. કારણ કે માયાના લોટ પણ એવા ચડે ઉઠે છે ને, કામ અને ક્રોધના વાદળા ચડ્યા છે, ઝેરના વર્ષે વરસાદ, હોડી મારી દરિયે ઝૂલે છે, શામળા લેજો સંભાળ. માયાના વ્યક્તિઓના એવા મોટા મોટા હુમલાઓ થશે, એવા મોટા મોટા તોતિંગ મોજાઓ ઉછળશે કે નાની એવી હોડી હશે ને તો ક્યાં ને ક્યાં ડૂબી જવાની. પણ સામે ક્યાં ભગવાનની ભક્તિ એવી છે, એવું મોટું જબરજસ્ત વહાણ છે કે કદાચ ગમે એવા મોજા આવે એ ભક્તિને કાંઈ કરી શકે નહીં. કદાચ ધર્મવાળો પડે, વૈરાગ્યવાળો પડે, જ્ઞાનવાળો કદાચ પડે, પણ ભક્તિવાળો ક્યારેય પડે નહીં. અને પડે ને તો એ ભગવાન એને સીધો ધામમાં લઈ લેવો. આ ભક્તિની ગરિમા છે. અને જે ભગવાનની ભક્તિ કરે એના માનસિક અને શારીરિક દુઃખો તો દૂર થાય, પણ આર્થિક દુઃખો પણ દૂર થઈ જાય. લ્યો, આપણી વાત આવી ને? હે,
હા, કોઈને પૈસા જોતવા હોય તો ભગવાનનું ભજન કરે તો પૈસા મળે. વડોદરામાં ગોપાળાનંદ સ્વામી પધારેલા. જો તમે આ સંપ્રદાયનો કેટલો સરસ મજાનો પ્રસંગ, હૃદયમાં કોતરી રાખવા જેવો. સાવધાન થઈને સાંભળજો, નેત્ર વયો જશે. જેમ પાણી બધું સમુદ્રમાં વહી જાય એમ ડેમ બાંધ્યો હોય તો વાંધો ન આવે. ગોપાળાનંદ સ્વામી પધારેલા એટલે બધા ભક્તોને ખબર પડી, દોડી દોડી સ્વામીના દર્શને આવે. એમાં એક રતિરામ શાસ્ત્રી, એ પણ મહારાજના સારા ભગત. એમને ખબર પડી કે સ્વામી પધાર્યા છે, ચાલો દોડીને જવું છે, સ્વામીના દર્શન કરવા છે. જ્યાં દર્શન કરવા માટે ઘરેથી તૈયાર થઈને નીકળે ત્યાં એમના પત્ની બાજુમાં ઊભેલા. એમણે વાત કરી કે જુઓ, તમે ગોપાળાનંદ સ્વામી પાસે જાઓ છો ને, સ્વામી સમર્થ છે, ગ્રહોની ગતિ બદલી નાખે, જીવોને માયા પાર કરાવી નાખે. આવા સમર્થ છે તો સ્વામીને વાત કરજો કે સ્વામી થોડાક પૈસાની ઘટ પડે છે, તો સ્વામી કંઈક કૃપા કરો ને, થોડાક પૈસા મળે. રતિરામ શાસ્ત્રી કહીને આવો, મારે કાંઈ માંગણી નથી કરવી. રતિરામ શાસ્ત્રી હતા પણ જમવાનું પણ માંડ માંડ પૂરું થાય. લ્યો, નામની આગળ શાસ્ત્રી લાગેલું. ઘણી વખત ઘણાને હોય ને નામ ગરીબદાસ હોય પણ કરોડોના બંગલા ખડકીને બેઠા હોય, અને નામ ધનસુખભાઈ હોય પણ કોઈ દી પૈસાનું સુખ જ ન આવે. બે આંગળ ટૂંકું જ પડે ગમે એમ કરો ને. એટલે રતિરામ છે એ શાસ્ત્રી હતા, અને એ વખતે તો ભાઈ શાસ્ત્રીની વેલ્યુ હતી. આમ સિક્કો પડતો શાસ્ત્રીનો. પણ એટલા ગરીબ, જમવાનું મળે નહીં, કાંઈ વ્યવહાર પ્રસંગે જવું હોય તો પૈસા ઘટી પડે. પણ રતિરામ શાસ્ત્રીની સમજણ એટલી સારી હતી, ક્યારેય પણ ભગવાનની આગળ માંગણી ન કરે કે હે પ્રભુ મને તમે પૈસા આપો. ભગવાન જેમ રાખે એમ મારે રહેવું છે. અને ભગવાનના ભક્તો માટે આ જ સાચી સમજણ છે. ભગવાન જેમ રાખે એમ રહેવું છે. અને આપણા માટે કાંઈ આ લોકની સંપત્તિ ને આ લોકના પૈસા છે એ કાંઈ સાચી સંપત્તિ નથી. ભાગવતમાં મહાત્મ્ય ભાગમાં વેદવ્યાસજીએ લખ્યું કે સકલ ભુવન મધ્યે નિર્ધનાહા તેપી ધન્યાહા નિવસતી હૃદય યેષામ શ્રી હરિ ભક્તિ એકા. કે સકલ ભુવન મધ્યે નિર્ધનાહા તેપી ધન્યાહા, કે આ આખા બ્રહ્માંડમાં જે નિર્ધન છે, જેની પાસે પૈસા નથી તે જ ધન્ય છે. લ્યો, હે તળિયા તોડી નાખી વાત કરી દીધી ને. આપણે તો પૈસા હોય તેમ થાય ગો વાહ હવે તમારે કંઈક પૂર્વના પુણ્ય સારા હશે કે આવા તમારે છોકરા મેળા ને આવી ગાડીઓ, હે મોટા બંગલા ને ગાડીમાં એસી, રૂમમાં એસી, ટોયલેટમાં એસી, ઓફિસમાં એસી, જલસા છે તમારે. આમ તાલિયું પાડે ત્યાં લાઇટું થાય. બોલો, આ ટેકનોલોજી કેવી આવી ગઈ. અમે આપણે લાલજીભાઈ બંગલાનું ઉદઘાટન હતું ત્યારે ગયેલા, તમે આમ ચપટી વગાડો ને તો પંખો ચાલુ થાય, આમ તાલિયું પાડો તો લાઇટ થાય. હવે અમે સવારનો સમય ને એક વેલા સંત ઉઠી ગયા ને બાથરૂમમાં ગયા તે 20 મિનિટ તો નળ ગોઈતો. આમાં પાણી કેમ આવે? પછી હિતેશ આવ્યો ને એને કંઈક આમ કંઈક કર્યું ને નળ ચાલુ થયો. હા સારું લ્યો, આવડે થાય કે વાહ ભાગ્યશાળી માણસો. એ કહેવાય ભાગ્યશાળી, પણ હકીકતમાં જેની પાસે ધન નથી એ જ સૌથી ધન્ય છે. એ જ ભગવાનની ભક્તિ કરી શકે. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું, સ્વામી કે અત્યારે અહીંયા તમે બધા બેઠા છો, પણ જો હમણાં ભગવાનની કૃપા થાય અને 50,000 રૂપિયા મળે ને તો સ્વપ્નમાં પણ ભગવાન ભજવાનો ઘાટ થાય નહીં. એ વખતે 50,000 એટલે ઘણા કહેવાતા, અત્યારે 50 કરોડ રાખીએ તમારા માટે. સકલ ભુવન મધ્યે નિર્ધનાહા તેપી ધન્યાહા નિવસતી હૃદય યેષામ, કે જેમના હૃદયમાં ભગવાનની ભક્તિ છે, જેમના હૃદયમાં ભગવાનનું સ્વરૂપ છે, એ જ આ દુનિયામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. અને દુઃખ હોય તો જ ભગવાન ભજાય. રતિરામ શાસ્ત્રી શાસ્ત્રને ભણેલા હતા એટલે સમજતા હતા
કે જો સુખ આવશે તો અત્યારે જે સંતોના સમાગમની ઈચ્છા રહે છે, ભગવાનની ભક્તિની આશા રહે છે, એ પછી રહેશે નહીં. એટલે કોઈએ લખ્યું કે કોઈ મેરે પાસ આए और पूछे कि आपको दर्द चाहिए या पैसा चाहिए, क्या चाहिए? पैसा. आपको दर्द चाहिए या पैसा चाहिए? तो मैं स्पष्ट बात कर दूं कि मेरे को दर्द चाहिए. क्यों? तो दर्द से व्यक्ति अपने को और अपनों को जान सकता है. दर्द से व्यक्ति अपने को और अपनों को जान सकता है, और जब पैसा आता है तो व्यक्ति अपने को और अपनों को भूल जाता है. પૈસા ન હોય ત્યારે કેવા બધાની સાથે જતા હોઈએ, દાસ ભાવ કેવો હોય, અને પૈસા આવી જાય પછી પોતે પોતાને ભૂલી જાય અને આજુબાજુવાળાને બધાને પણ ભૂલી જાય. રતિરામ શાસ્ત્રીની એવી સારી સમજણ હતી. ગયા સ્વામીની પાસે બેઠા અને સંત ચંદન બાવના પદ છે એ પદનું ગાન કર્યું. ગોપાળાનંદ સ્વામી રાજી થયા. સ્વામી કે શાસ્ત્રી, તમે તો શાસ્ત્રને ભણેલા અને તમે બહુ સરસ મજાનું કીર્તન બોલ્યા, તે તમારે વ્યવહારે કેમ છે? એ કે ઠીક ઠીક છે સ્વામી, હાલે. સ્વામી કે જરૂર છે? ના હો મા બાપ, બસ તમે રાજી રહ્યો ને મહારાજ રાજી રે એટલે ઘણું બધું થઈ ગયું. સ્વામી કે ના રે ના, હમણાં તમે બોલ્યા સંત ચંદન ભાવના, એ સંતનું વચન છે ને એ તો પારસમણી કહેવાય. સંતનું વચન એ તો પારસમણી કહેવાય, અને રાજાનું વચન છે ને એ તો પ્રત્યક્ષ પારસમણી કહેવાય. હવે એ વખતે સયાજીરાવ બેઠેલા સભામાં, એ કે જો આ રાજા કહેવાય ને એ તો પ્રત્યક્ષ પારસમણી છે. અને સયાજીરાવને સ્વામીએ કીધું કે રાજા, આ રાજી કરો, મારા રતિરામને રાજી કરો. કે સ્વામી તમે કયો એ રાજી કરું. એ મહારાજ, એ તમે તો છે ને પારસમણી કહેવાઓ, અમારા શાસ્ત્રી છે ને એ તો લોઢું કહેવાય. એટલે સયાજીરાવ કે સ્વામી તમે કયો એ સેવા કરું. ગોપાલ સાહેબ ભગતની અમે જોયું, એ કે રાજા રાજી થયા છે તો હવે લાભ લઈ લેવાય, એમ તો જવા ન દેવાય. સ્વામી કે જાઓ બજાર મને એક લોઢી લઈ આવો. ભગત ગયા. હવે એ ભગત હતા ને એને બહુ આમ એવી એટલી બધી સમજણ નહોતી, એટલે ભગત ગયા, લોઢી લઈને આવ્યા. અને ગોપાળાન સામે ગઈ, એ લોઢી છે ને સયાજીરાવને અડાડો. એ પારસમણી છે ને, સોનું કરી દે. અને જઈને લોઢી અડાડી. ગોપાળાન સામે કે જો સયાજીરાવ, તમે છે ને પારસમણીના સ્થાને કહેવાઓ, એટલે આ લોઢી તમને અડાડીને એટલે લોઢીનું જેટલું વજન થાય ને એટલું સોનું અમારે ભગતને આપવાનું છે. અને રાજા સાધુમાં એ જ ભાવવાળા હતા, નહીતર તો ના પાડી દે ને. લોઢીના ભારોભાર સોનું આપવું, હવે 2 તોલાનો દોરોય માંડ માંડ થતો હોય. એ 2-3 મહિના ડિસ્કસ કરે ત્યારે માંડ માંડ નિર્ણય આવતો હોય કે હાલો હવે દોરો કરાવીએ. પણ જોજો, હા બહુ શાક માર્કેટમાં બહુ પહેરીને નહીં જવાનો, તોડીને વયા જાય કોઈ. એ માંડ માંડ સેટિંગ આવતું હોય. લોઢીનો વજન કર્યો, 10 શેર વજન થયો, 5 કિલો. અને 5 કિલો સોનું સયાજી રાવે રતિરામ ભગતને આપ્યું. સુખી થવા માટે અને પૈસા મેળવવા માટે કેટલી કંપની નાખી, કેટલી ડિગ્રીઓ મેળવી, હે કેટલા કલાક નોકરી કરી? કોઈ નહીં. આ જ ભગવાનની ભક્તિની ગરિમા છે કે સાચા ભાવથી ભગવાનના ચરણમાં ભક્ત છે એ સમર્પિત થઈ જાય અને ભગવાન ઉપર વિશ્વાસ રાખે ને તો ભગવાન છે ને એને એમ થાય હો કે આણે બધું મારા ઉપર મૂકી દીધું છે, તો હવે એનું મારે હેન્ડલિંગ કરવું પડશે. આજે વર્તમાન સમયમાં આપણે સૌ પૈસા, સંપત્તિ, પરિવાર, એની પાછળ એટલા બધા દોડધામ કરીએ છીએ કે એમાં ભગવાન ભૂલાઈ જાય છે, ભગવાનની ભક્તિ ભૂલાઈ જાય છે. આપણને ભગવાન ક્યારે યાદ આવે ખબર છે? ક્યારે યાદ આવે? ભીહ પડે ને, ભીહ કાઠિયાવાડી ભાષામાં. જ્યારે આપણું કાંઈ ન હાલે ને ત્યારે યાદ કરીએ.
તમે જો સાદી સાદી શરદી થઈ હોય અને ઉધરસ આવતી હોય તો કોઈ મહારાજને યાદ કરે? તો છે ને હળદરવાળા દૂધને યાદ કરે, આદુને યાદ કરે, અથવા તો નાની મોટી દવાની બોટલ ભરી એને યાદ કરે. પણ એ ઉધરસ વધી ગઈ, દવાખાને જવું પડ્યું, રિપોર્ટ કર્યો અને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ. અને એમાંય ડૉક્ટરે કીધું તમારી પાસે 24 કલાક છે, જો ભગવાનની ઈચ્છા હશે તો જીવી જશો, બાકી પૂરું. તો હે મહારાજ બચાવી લેજો, 5 હરિજયંતી ભરી દઈશ, આટલી પાટડી સેવા કરીશ, આટલું આમ કરીશ, આટલું આમ કરીશ. જાવે મોટા સ્વાઈને પ્રસાદીનું પાણી લઈ આવો તમે યાર. જો ભગવાન યાદ આવ્યા કે નહીં? દુઃખ આવે ને ત્યારે જ ભગવાન યાદ કરાય છે. એટલે તુલસીદાસજી મહારાજે લખ્યું ને, સુખ મેં સુમિરન સબ કરે, દુઃખ મેં કરે ન કોઈ. જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કહા સે હોય. જો સુખમાં જે ભગવાનનું ભજન કરતા થઈ જાય તો દુઃખ આવે નહીં. એનો મતલબ એમ નથી હો કે પૈસા ખોટા છે, પરિવાર ખોટો છે, બધાની જરૂર છે. આજે આપણે કોઈ વ્યવહાર કરવો હોય કે બીજું કાંઈ પણ કરવું હોય તો પૈસો આજે અનિવાર્ય બની ગયો છે. કોઈ મંદિરો બનાવવા હોય, ક્યાંય દાન ધર્માદો કરવો હોય, સમાજ સેવા કરવી હોય, અરે આપણે વ્યવસ્થિત રીતે જીવન જીવવું હોય તો પૈસાની તો જરૂર પડે છે. ગુણાતીતાનંદ સ્વામી કહે ને કે પૈસો ખોટો કરીએ છીએ, પણ પૈસા વિના ચાલતું નથી. પૈસો નથી છોડવાનો, પૈસો મેળવો તમારે, જેટલો મેળવો ને એટલો મેળવો, છૂટી. આપણે મહારાજે છૂટી આપી છે, તમારે દેશ પ્રદેશમાં જ્યાં જવું હોય ત્યાં જાઓ, અને આખી દુનિયાનું ધન ભેગું કરવું હોય તો કરો. વોરન બફેટથી ને આગળ નીકળી જાઓ, બિલ ગેટ્સથી ને આગળ નીકળી જાઓ, જેટલા પૈસા ભેગા કરો એટલા કરો, બસ. પણ ધ્યાન એટલું રાખવાનું છે કે એ પૈસામાં જે અહમ અને મમત્વ બંધાઈ જાય છે, જે આસક્તિ બંધાઈ જાય છે, એ આસક્તિ છોડવાની છે. જમીએ તો સ્વાદ વધે કે નહીં? જમીએ તો સ્વાદ વધે કે નહીં? શિયાળો હોય, ઠંડી લાગે તો સ્વેટર પહેરીએ તો દેહાભિમાન વધે કે નહીં? હે? પણ એ વિવેક છે. બીમાર ન પડી એટલા માટે સ્વેટર પહેરવું પડે. મીઠું છે સારામાં સારું છે, પણ માપમાં હોવું જોઈએ. નહીતર એ જ મીઠું જો વધી જાય ને તો પાણીનો ટાંકો આખો ખાલી થઈ જાય. એનું માપ હોય. એમ પૈસા પણ મેળવવાના છે, જેટલા મેળવો એટલા મેળવો, મોટી ગાડીઓ લ્યો, બંગલાઓ લ્યો, પણ એમાં જે આસક્તિ છે એ આસક્તિ છોડી દેવાની છે. કારણ કે એ આસક્તિ છે એ કંઈ ધન સંપત્તિનું દુઃખ છે, એ કંઈ પરમિનન્ટલી નથી, એ ગમે ત્યારે નીકળી જવાનું. પૈસો હસાવે છે, પૈસો રડાવે છે, પૈસો જીવાડે છે, પૈસો મરાવે છે. તમે જો તો ખરા કેવી બધી પંક્તિઓ છે. પૈસો હસાવે છે, પૈસો રડાવે છે, પૈસો જીવાડે છે, પૈસો મરાવે છે, પૈસો સુખી કરે, પૈસો દુખી કરે, પૈસો ચડાવે, પૈસો પડાવે. જે ધને સુખી કર્યા હોય એ ધન પાછું દુખી પણ કરે. હમણાં સુરતમાં આપણે ઓલા ભજીયાવાલા હતા, હે, કેટલા બધા પૈસા ભેગા કર્યા હતા, કેટલી જમીનો. કોણ કોક ભગતે વાત કરેલી, સ્વામી મુંબઈમાં 150 વીઘા જમીન છે એની, હાઈવે ટચ 150 વીઘા જમીન. કેટલું સોનું, કેટલી ચાંદી, આમ કેટલું સુખ માણતા છે. સાંજે હોતા છે તો એમ થતું છે ને કે આટલું સોનું, આટલું ચાંદી, આપણે કાંઈ વાંધો ન આવે. અને આઈટીવાય દરોડા પાડ્યા અને બધું પૈસો સુખી કરે, પૈસો દુખી કરે. જે પૈસા સુખી કર્યા હતા એ જ પાછો દુખી કરે છે. 20 લાખ રૂપિયાની લોટરી લાગી હોય ને લઈને આવતા હોય, કેવો આનંદ હોય. પણ અચાનક 3-4 જણા આવી જાય ને બંદૂક કાઢીને અડાડી દે, સ્ટોપ, કાઢ પૈસા નહીતર મારી દઈશ. જે પૈસા સુખી કર્યા હતા એ જ પૈસા પાછા દુખી પણ કરે હો. ત્યારે લખ્યું સંપદો નહીં સંપદ, સંપત્તિ છે એ સાચી સંપત્તિ નથી, સંપત નારાયણ સ્મૃતિ. ભગવાનનું જેટલું નામ લેવાય, ભગવાનની ભક્તિ થાય એ જ સાચી સંપત્તિ છે.
કારણ કે આ પૈસો જે સંપત્તિ આવે ને એ સુખી પણ કરે ને દુઃખી પણ કરે. જેટલું સુખ આપે ને એટલું દુઃખ પણ આપશે, એ વાત યાદ રાખજો. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાને પોતાના સાધુને સુખિયા કરવા માટે નિયમ આપી દીધો કે અમારા સાધુએ ધન અને સ્ત્રીથી દૂર રહેવું. બીજે ક્યાંય નથી. હમણાં થાઈલેન્ડમાં એક વિશ્વનો બહુ પ્રખ્યાત ધર્મ છે, એમના એક સાધુ એક નાનો એવો આશ્રમ ચલાવે છે. અને ત્યાં સરકારે રેડ પાડી અને એ સાધુ પાસે 28 મર્સિડીસ ગાડી અને 38 કરોડ રૂપિયા મળ્યા. છે તમારી પાસે? છે નહીં? એક મર્સિડીસ કેટલા પાસે છે? આંગળી ઊંચી કરો. સાધુ મહારાજ પાસે 28 મર્સિડીસ ગાડી ને 38 કરોડ રૂપિયા. એનું નામ છે વીરાપોલે કરીને, સાધુનું નામ છે. બોલો, ભગવાન ભજવા માટે નીકળ્યા હોય, આ જગતનો ત્યાગ કરી અને ભગવાનના ચરણ સુધી પહોંચવાનું હોય. પણ આ માયાવી પદાર્થો એવા છે કે જો ધ્યાન ન રાખે ને તો પકડી લે. હેવી એ ઝાડ રચે ને, ગમે એવો મહારથી હોય ને તો એ પકડી લે. એટલે પૈસામાં સુખ પણ આવે. હવે અત્યારે સુખ છે પણ એમાં ચિંતા કેટલી હશે એને? 28 મર્સિડીઝ ગાડીને 38 કરોડ રૂપિયા હોય, એ શાંતિથી સૂઈ શકે? હે, જા નોટબંધીનો કાયદો આવ્યો તે જેની પાસે લાખ 1.5 લાખ રૂપિયા તેને કાંઈ ચિંતા નહોતી, એ તો મોજ કરતા હતા, લાઈનમાં ઉભા રહ્યા, ભરાઈ ગયા, કામ પૂરું થઈ ગયું. પણ જેની પાસે થપ્પા હતા ને, ખાતા ભીરા હતા ને, એ દોડતા થઈ ગયા. થોડા ઓલાના ખાતામાં, થોડા કાકાના ખાતામાં, થોડા મામાના ખાતામાં, થોડા આના ખાતામાં, દોડા દોડી એને હતી. બાકી સાદા માણસો તો મોજ કરતા હતા. ભલે લાઈનમાં ઊભું રહેવું પડે, પાથરીને માવા લઈ જાય, 2-3 માવા ચોરતા જાય, માવા એ મોજ કરતા જાય, ત્યાં વારો આવી જાય. યા મેં કારખાને હાથ પડે 200 રૂપિયાનું કામ થતું હોય તો આયા ઊભા રહી, એને કાંઈ ચિંતા નહોતી. એટલે પૈસો સુખી પણ કરે ને દુઃખી પણ. કાળુ મકવાણા મહારાજની પાસે આવ્યા, મહારાજ તમારા ભગત, અમારી પાસે પૈસા નહીં, મહારાજ દયા કરો ને. મહારાજે કરી દયા. જો ઓલો પણ લોખંડની કોસ પડી લેતા હો, કોસ લઈને આવ્યા ને કરી દીધી સોનાની. મહારાજ આખી સોનાની? હા લઈ જાઓ. ના હો, અત્યારે ન નીકળાય, કોઈક તોડી નાખે. નાખી કોથરામાં કરી દીધું મોઢું બંધ. અને અડધી રાત્રે નીકળ્યા બારા, અને સોની મહાજનનું ઘર, દરવાજો ખખડાવ્યો. કોણ? તો કાળું મકવાણું. એલા તારે શું કામ છે અત્યારે? ખબર તો હોય ને આની પાસે કાંઈ તાકાત નથી, આ શું ઘરેણા કઢાવે? કે ખોલો તમે, એક ઇમરજન્સી કામ છે, બહુ મોટી વાત છે. હલો, પહેલાંના સમય એવું થતું, ઘણી વખત ઘરની બનાવતા હોય કે કંઈ ખોદણી કરે ને તો પહેલાંના ગવડિયા સોના ચાંદીના ઘરેણા જમીનમાં ડાયટા હોય, એટલે કદાચ નીકળ્યા છે. આવ્યા ને બેઠા, કે શું છે? એ કે મારે થોડા ઘરેણા કઢાવવા છે. પૈસા ક્યાં? તો કે પૈસા નથી, હું તમને સોનું આપું ને એમાંથી બનાવી દેજો. સારું. કોસ કાઢી લ્યો, આણે ફાનસ શીખવું, ચશ્મા ચડાવ્યા, કોસ લીધી, આખી હોનાની કોસ. હા, 24 કેરેટ હોનું. 2 વાર હોનું બોલ્યું તે સોની વયો ગયો. હવે ગામડામાં તોલા 1.5 તોલાનો વેપાર કરનારો સોની મહાજન, અને હવે આ સહજાનંદ સ્વામીની આવી કિલો 2 કિલોની સોનાની કોસ, ઈ વયો ગયો. કાળું મકવાણા કોસ નાખીને ભાગ્યા. મહારાજ, એ મહારાજ લઈ લ્યો, અમારે ન જોઈ. આ કરતા લોઢાની બરોબર છે. મહારાજ કે અમારે તમને એ જ કેવું છે કે ભગવાને પોતાના ભક્તને ખૂબ સમજી વિચારીને જે આપ્યું હોય ને એ બહુ વ્યવસ્થિત આપ્યું હોય. એટલે ક્યારેય મૂંઝાવું નહીં હો કે મને ભગવાને ઓછા પૈસા આપ્યા, મને ભગવાને આવી રીતે આટલું ઓછું આપ્યું. ભગવાન ભક્તને જે કાંઈ જોઈએ એ પૂરેપૂરું ભગવાન આપી દે છે. અને કાંઈક ખામી હોય તો સમજવું કે આપણને આગળ વધારવા માટે મહારાજમાં વિશેષ પ્રેમ થાય અને સંતોનો વિશેષ સત્સંગ રહીને એટલા માટે ભગવાને આમ કર્યું છે. બાકી ભગવાનની ભક્તિ કરે પૈસા તો આવે ને. મેરા માંજરિયા હતા, મહારાજે કીધેલું કે દુષ્કાળ પડે ને તો ગઢડા આવજો, અને બીજું કંઈ કરતા નહીં, દુઃખી ન થતા.
કે વાંધો નહીં. અને તો એવા સારા ભગત હતા, ભગવાનની ભક્તિ કરે. અને એમાં દુષ્કાળ પડ્યો, કંઈ ખાવા ન મળે, દાણા પાણી ખૂટી ગયા, પૈસા ખૂટી ગયા, છતાં પણ ભગવાનની ભક્તિ કરે રાખે. એમના પત્ની કહે તમે મહારાજની પાસે જાઓ ને. અને મહારાજે તો આપણને વાત કરી જ છે કે તમારે દુઃખ પડે ત્યારે અમારી પાસે આવજો, બીજું કોઈ પગલું ભરતા નહીં. ભગત કે નારે મહારાજની પાસે કેમ જવું? હવે દાદા ખાચર નાનો માણસ કહેવાય, કેટલા સંતો પધારે, અલગ અલગ ગામડાઓમાંથી ભક્તો આવતા હોય, કેટલાના રસોડા બનતા હોય, આ કાળ એમાં દાદા ખાચર કેટલાકનું પૂરું કરે. અને આપણે આવા મોટા થઈને ભગવાનની પાસે જઈને ત્યાં પડી રહીએ અને દાદા ખાચર જેવા ભગતનું અનાજ ખાવું મને યોગ્ય નથી લાગતું. એ કરતાં છે ને ભગવાનની ભક્તિ કરી એમાં સુખ છે. એ કે પણ એમને થોડી ભક્તિ થયા, કંઈક ખાડો તો ભરાવો જોઈએ ને. એ કે ના, તું ભક્તિ કર, મહારાજમાં વિશ્વાસ રાખ. અને વિશ્વાસ રાખીને ભગવાનની ભક્તિ કરે. અને વિવેક ચૂડામણી ગ્રંથ છે, એમાં શંકરાચાર્યજી મહારાજે લખ્યું કે મોક્ષ કારણ સામગ્ર્યામ ભક્તિ એવ ગરીયસી, કે મોક્ષ મેળવવાની જે કોઈ સામગ્રી છે, મોક્ષ મેળવવા માટેની જે કોઈ સામગ્રી છે, એમાં ભગવાનની ભક્તિ છે ને એ ગરીયસી, કહેતા કે શ્રેષ્ઠ છે. કે આપણે તો મોક્ષ મેળવવો છે. અને ભજન કરવા લાગ્યા. 3 દિવસના ઉપવાસ થયા. અને રાત્રે મેરા માંજડાની એવી જબરજસ્ત ભૂખ લાગી, રહેવાનું નહીં. અને બાજુમાં વાણિયાનું ઘર, દરવાજો ખેડવી અને ઝાડની ગુણ ભરેલી એમાંથી એક મુઠ્ઠી ઝાર ખાઈ લીધી. વહી આવ્યા પાછા. અને બીજે દિવસે મહારાજે દર્શન આપ્યા, હાથમાં સોટી. અને મહારાજના નેત્રો સેજ આમ લાલ થયેલા. અને આમ સોટી અડાડી, ભગત કેમ હાલે છે? મહારાજ સારામાં સારું હાલે. અરે હું સારામાં સારું હાલે? ઓલા વાણિયાના ઘેરેથી એક મુઠ્ઠી ઝાર ખાઈ આવ્યા, અમારા વર્તમાન લોપ્યા તમે. અમે તમને વાત કરેલી, દુઃખ આવે તો અમારી પાસે આવજો, પણ બીજું કોઈ પગલું ભરતા નહીં. કેટલા દાણા ખાધા? મહારાજ ખબર નથી, એ તો બધા અંદર વૈયા ગયા. મહારાજ કે મારું વર્તમાન લેવું છે ને, દાણે દાણે એક એક જન્મ લેવો પડશે. એક એક દાણે એક એક જન્મ લેવો પડશે. અને મેરા માંજણિયાને તો હોશકોશ ઉડી ગયા હો. પણ બાજુ એના પત્ની ઊભા હતા. અને ગજબ પાત્ર, એ ભગવાનને બાંધી લઈ અને ખોળો પાથરીને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, તમે આવા મોટા અનંત બ્રહ્માંડના અધિપતિ અને આ તમારો ગરીબડો ભગત. અને મહારાજ એનાથી નહીં રહેવાનું હોય તો જ ગયા હશે ને. અને મહારાજ તમે આ જન્મની વાત કરી, દાણે દાણે રહેવા દો બાપા, દાણે દાણે રહેવા દો. એકાદો આપો તો જ સમજી શકાય. આ દાણે દાણે જન્મમાં પૂરા ક્યારે થાય પ્રભુ? કાંઈક દયા કરો. અને પ્રાર્થના કરીને અને સાચા ભાવથી ભક્તિ તો કરતા હતા ને. અને ભગવાન રાજી થયા હો. ભગવાન કે કાંઈ વાંધો નહીં. અને સાથે એક કોથળી લાવેલા, કોથળી કરી આમ ખાલી અને 500 રૂપિયા નીકળ્યા. મહારાજાને શું કરવાનું? મહારાજ કે લઈ લ્યો, ઝાર ખાધી ને 3 રૂપિયા વાણિયાને દઈ આવો, બાકી 497 જાઓ મોજ કરજો. લ્યો, 497 રૂપિયા આપી કોણ જાય? એ વખતે તો 497 એટલે ઘણા કહેવાય, અત્યારે કાંઈ ન કહેવાય. પણ જો ભગવાનની ભક્તિ કરી તો ભગવાને સંકલ્પ પૂરા કર્યા. અરે એ નહીં, હમણાંનો પ્રસંગ. હમણાં અઠવાડિયા પહેલા માતાવાડી મંડળમાં ગયેલા, ત્યારે આપણે ત્યાં માધવજી ભગત છે ને, એમણે વાત કરેલી કે સ્વામી હું જે કારખાને જાઉં ત્યાં રમેશભાઈ ચૌધરી કરી અને આમ તો મૂળ રાજસ્થાનના મારવાડી ભગત છે, એ પણ ત્યાં મારી સાથે હીરા ઘસવા માટે બેસે. આમ મૂળ મારવાડી, અત્યારે બનાસકાંઠા પાસે નાની રોબર્સ કરીને ગામ છે અને ત્યાંના એ રમેશભાઈ છે. એટલે ભગત બેઠા હોય, હવે દર મહિને પગાર થાય એટલે આમ જોવે તો ખરા કે ભાઈ માધવજીભાઈને સારું કામ થતું હોય, એને 8-9 હજાર સુધીનું કામ થતું. એટલે એકવાર માધવજીભાઈ પાસે આવ્યા, એ કે તમે આ કબાડમાં ચાંદલો કરો, એ કોનો ચાંદલો છે? કે આ સ્વામિનારાયણ ભગવાનનો ચાંદલો છે. અને વાત કરીએ કે અમારે આવી રીતના સભા થાય, તો કે મારે સભામાં આવવું છે. સારું, આપણે ત્યાં મંડળની સભા થાય, 1-2 વખત સભામાં લાવ્યા, સંતોની વાતો સાંભળી અને એને ગુણ આવ્યો, અંતરમાં શાંતિ થઈ. 2 વાર 3 વાર માધવજીભાઈને કે સ્વામી, સોરી, મહાદેવજીભાઈને કે ભગત,
હું આ સભામાં આવું ને મને શાંતિ બહુ થાય છે. આપણને કેમ થાય? આપણે કાયમનું થઈ ગયું ને એટલે આપણને એટલો બધો અનુભવ ન થાય, પણ એ જે બહારથી આવતા હોય ને એને તરત અનુભૂતિ થાય. હો, આમ ગુરુકુલના ગેટમાં પ્રવેશ કરે ને જે ઓહો કેવું ગુરુકુલ, કેવી દિવ્યતા, કેવી ભવ્યતા. આપણે તો 17 વખત ગેટમાં આવીને બહાર નીકળી જતા હોઈએ. મને શાંતિ બહુ થાય છે. મંડળમાં આવે અને એકવાર ધીરે કરીને ભગતને વાત કરી કે ભગત મારે કામ થતું નથી અને ઘરમાં અમારે 8-9 જણાનો પરિવાર, તો તમારા સંતો એવા આશીર્વાદ આપે કે થોડુંક મારે કામ વધે. એ કે આપે ને. તો કે મારે શું કરવું પડે? તમારે કાંઈ કરવાની જરૂર નથી. જો અત્યારે મોટા સ્વામી છે ને એમણે મંત્ર લેખનની બુકો બહાર પાડી છે. જે દરરોજને માટે 108 મંત્ર લેખન કરે ને એને ભગવાન સુખિયા કરે, એની જે કાંઈ ઈચ્છા હોય એની પૂરી કરે, અને આ લોકમાં નહીં પરલોકમાં પણ સુખી કરે. એમ હા, તો મને આપો બુક. આમ બધા ક્યાંક લખશું અને બધાને મંત્ર લેખનની બુક આપી અને કીધું જો હમણાં હરિજયંતિ આવે છે, જોગી સ્વામી હરિકૃષ્ણ મહારાજ પધરાવેલા છે, પ્રગટ હરિકૃષ્ણ મહારાજ છે, એમનો અભિષેક કરવા માટે આવજો. અને 2 અભિષેક કર્યા અને 3 બુક ભરીને હવે અચાનક શું થયું? શેઠની નજર પડી ગઈ. એ કે આ તો બહુ સારો કારીગર છે. એ કે તમારે અહીંયા નહીં, હવે તમારું ઓફિસમાં બેસવાનું. ઓફિસમાં બેઠા. 8,000માંથી 7 થોડાક દિવસો થયા ત્યાં એમનો પગાર 15,000 થઈ ગયો. કેટલો? 15,000 થઈ ગયો. ને ગઈકાલે સાંજે ફોન કરેલો, મેં તો કેમ છે ને? એ કે સ્વામી 15,000 નહીં, અત્યારે તો 22,000 પહોંચી ગયા. અમે ગયા હતા એ ઘરે પધરામણીએ અને હવે તો આખું ઘર ભગવાનમાં લાગી ગયું. એમ અમે ગયા હતા ઘરે, આખો આવડો થપ્પો બતાવ્યો મંત્ર લેખનો. એમના બા, એમના બાપુજી, નાના દીકરાઓ, એમના પત્ની, એમના ભાભી બધા જ મંત્ર લેખન કરે. આ એક પૈસા કમાય, ઓલા બધા આખો દિવસ બેઠા બેઠા સ્વામિનારાયણ 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 લખે જ રાખી. આમાં કાંઈક છે. એ કે પૈસા હીરામાંથી નહીં, પૈસા આમાંથી નીકળે છે. હીરા તો ઘણા વર્ષ ગયા હતા, તળિયા મારીને તળિયા નીકળી ગયા, પણ કઈ મેળ ન આવ્યો. પણ આ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર લેખન કર્યું અને આ ચમત્કાર થયો. આ ભગવાનની ભક્તિ, આ ભગવાનનું નામ. ત્યારે દિવસે ને દિવસે ભગવાનની ભક્તિ કરતા જઈએ. જોકે આપણે તો કઈ એવી આશા હોય નહીં, એવી ઈચ્છા રખાય પણ નહીં કે મારે પૈસા જોઈએ છે. તો ભગવાનની ભક્તિ કરીએ ને. આમ તો બહુ મોટા એક વિદ્વાન થઈ ગયા સમર શેઠ, એમણે એવું લખ્યું કે તમે ઈચ્છેલું કોઈ પણ કાર્ય છે એને ક્યારેય ન કરો. તમે ઈચ્છેલું કાર્ય એને ક્યારેય ન કરો. તો શું કરવાનું? તમે કોઈક એવું કાર્ય કરો કે એ કાર્ય કરતા કરતા તમારું ઈચ્છિત કાર્ય ઓટોમેટિક પૂરું થઈ જાય. તમે કંઈક એવું કાર્ય કરો કે એ કાર્યની પૂર્ણાહુતિ થાય ત્યાં તમે ઈચ્છેલું કાર્ય ઓટોમેટિક થઈ જાય. એમાં ભગવાનની ભક્તિ છે ને એવી છે. ભગવાનની ભક્તિ, આપણે પૈસો મેળવવો છે તો પૈસાની પાછળ દોડવાની જરૂર જ નથી. ભગવાન જેટલી કૃપા કરે અને જેટલા આવે એટલા મેળવવાના. બાકી ભગવાનની પાછળ દોડશું તો મહારાજે કીધું ને કે લક્ષ્મી કરતા લક્ષ્મીપતિ પાછળ દોડે તો લક્ષ્મી છે ઓટોમેટિક આવી જવાની છે. ત્યારે એ આવા ભગવાન મેળા, આવા સંતો મેળા, દિવસે ને દિવસે એ ભગવાનની ભક્તિ એમાં પ્રવેશ થાય તો સુખના સૂરજની ઉદય થાય. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી